નમસ્કાર, વડિયાના વાવડમાં આપનું હાર્દિક સ્વાગત છે। અમરેલી જિલ્લાના લીલિયાના નાના કણકોટ ગામે જંગલી રોજે બે લોકોને ઈજાગ્રસ્ત કર્યા છે। સિંહ દીપડાના હુમલાઓ તો રોજ સાંભળવા મળે છે, પરંતુ હવે તો જંગલી રોજ પણ ગામડામાં આવી અને હુમલા કરતા શીખવું હોય તેવી ઘટનાઓ સામે આવતી જોવા મળી છે। અમરેલીના લીલિયા તાલુકાના કણકોટ ગામે સાંજના સમયે એક માજી રીંગણા શેકતા હતા ત્યારે અચાનક જ એ ગામની અંદર જંગલી રોજ આવી ચડ્યું હતું અને એ માજીને ઉપર નીચે પટકાવતા માજી ઈજાગ્રસ્ત થયા હતા। આ સમયગાળા દરમિયાન કોઈ વ્યક્તિ એક આધેડ એ ગામનો ત્યાંથી પસાર થતો હતો, તેણે બચાવવાનો પ્રયત્ન કરતા તેને પણ ગંભીર ઈજાઓ પહોંચવા પામી હતી। ત્યારે જંગલી રોજના હુમલાથી ગ્રામજનોની અંદર ફફડાટ જોવા મળી રહ્યો છે। જંગલી વિસ્તારના સિંહ અને દીપડાના હુમલાઓ તો જોયા, પણ હવે જંગલી રોજ પણ લોકો પર હુમલો કરતા શીખ્યા છે અને લીલિયાના કણકોટની ઘટના સામે આવતી જોવા મળી હતી। આ કણકોટમાં બે લોકો ઉપર જંગલી રોજે હુમલો કરતા શરૂઆતમાં તેને દામનગરની સિવિલ હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર માટે ખસેડ્યા હતા, પરંતુ ત્યારબાદ વધુ સારવાર માટે બંને ઈજાગ્રસ્તોને અમરેલી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। અમરેલી જિલ્લાના લીલિયાના નાના કણકોટ ગામે જંગલી રોજ દ્વારા હુમલો કરવામાં આવ્યો છે, મનુષ્ય પર હુમલો કરવામાં આવ્યો છે અને બે લોકોને ઈજાગ્રસ્ત કરવામાં આવ્યા છે। સિંહ અને દીપડાના હુમલાઓ તો થાય છે, પરંતુ હવે તો જંગલી રોજ પણ લોકોની ઉપર હુમલો કરતા થયા છે, ગામ તળની અંદર આવીને હુમલો કરતા થયા છે। એક મહિલા અને એક પુરુષને લીલિયાના નાના કણકોટ ગામે ઈજાગ્રસ્ત કર્યા છે। શું નામ છે, ક્યાંથી આવો છો? રવજીભાઈ વાલજીભાઈ, નાના કણકોટ, અમરેલી જિલ્લો, તાલુકો લીલિયા। બરોબર, હું મારા ઘરે જતો હતો તે પાછળથી રોજડાએ હુમલો કર્યો છે। બરોબર, અમારા ગામમાં બે જણને વગાડ્યું છે। અત્યારે ક્યાં તમે? અત્યારે સિવિલમાં અમરેલી 85।